ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલી બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે બોયઝ હોસ્ટેલમાં 72 રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં 144 વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ₹7 કરોડના ખર્ચે આ બોયઝ હોસ્ટેલ બનાવવામાં આવી છે। ભવિષ્યમાં વિદ્યાર્થીનીઓ માટે પણ હોસ્ટેલ બનાવવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું। તો આજે બોયઝ હોસ્ટેલનું નિર્માણ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા લોકાર્પણ। સરકારનો અમારો શિક્ષણ વિભાગ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા સતત કરતો રહ્યો છે અને એમાં પણ ગુજરાતની ટેકનિકલ યુનિવર્સિટી જે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને તાંત્રિક જ્ઞાન આપવું અને એ બ્રાન્ચોમાં વિદ્યાર્થીઓને સારી કારકિર્દી પ્રાપ્ત થાય અને ગુજરાતમાં જે મોટા પ્રમાણમાં ઔદ્યોગિકરણ થયું છે, વાઇબ્રન્ટ ગુજરાત અને અન્ય કાર્યક્રમોનો થકી મોટા ઉદ્યોગો જે ગુજરાતમાં આવ્યા છે અને વિશ્વભરની જે કંપનીઓ ગુજરાતમાં ઉત્પાદન કરી રહી છે, એવી ઉચ્ચ કક્ષાની વર્લ્ડ ક્લાસ કંપનીઓમાં પણ આપણા દીકરા દીકરીઓને સારી સર્વિસ મળે, સારી કારકિર્દી પ્રાપ્ત થાય, ઉચ્ચ પગારની નોકરી મળે, એ માટે એમના જીવનને ઘડવા માટેનું સારું શિક્ષણ આપવાનું કામ જીટીયુના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે અને એના વિદ્યાર્થીઓની વધુ સગવડ માટે આજે યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એમાં હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ગુજરાતના વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યા શાખા હોય એમાં અનેક રીતે આગળ વધી રહ્યા છે, ત્યારે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજીના નેતૃત્વમાં પ્રાથમિક શાળાથી માંડીને દરેક પ્રકારના શિક્ષણની ઉચ્ચ પ્રકારની વ્યવસ્થા, ગુણવત્તા સાથેના શિક્ષણની વ્યવસ્થા અને ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વભરમાં નામના મેળવી શકે અને બધા જ પ્રકારની કંપનીઓમાં ઉચ્ચ પ્રકારની અથવા પોતે સ્વાવલંબી થઈ અને પોતાનો ઉદ્યોગ ધંધો વ્યવસાય સારી રીતે કરી શકે એ માટેનું સંપૂર્ણ જ્ઞાન શિક્ષણ અહીંયા આપવામાં આવી રહ્યું છે અને આજે એમાં વધારો થયો છે, એનો અમને આનંદ છે। સાહેબ, એબીસી લાગુ થયા બાદ હવે ગુજરાતના વિદ્યાર્થીઓ ફરીથી ફોર્મ ભરવાનો એક કેવી રીતના આખી પ્રોસેસ? જો ભારત આર્થિક અનામત 10% જાહેર કરી છે, એનો દેશમાં પહેલો અમલ કરનાર ગુજરાત રાજ્ય બની ચૂક્યું છે। પરમ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જાહેરાત કરી, મેં પણ કેટલીક સ્પષ્ટતાઓ સાથે જાહેરાત કરી। ત્યારે ગઈકાલે ને પરમ દિવસ રાત્રે કેટલીક ટીવી ચેનલોમાં જે ડિબેટ ચાલતી હતી એમાં ઘણા લોકો આ વાતના સમજ્યા સિવાય જે ટીકાકારો છે, ખાસ કરીને કોંગ્રેસના જે નેતાઓ છે, એ અમારી સરકારના આવા પગલાંને આવકારવાના બદલે એની ટીકા કરતા હતા। કેટલાક મિત્રો એમ કહેતા હતા કે હજુ નોટિફિકેશન નથી થયું અને આ બધું કેવી રીતે અમલમાં આવશે। હું આજે આપના માધ્યમથી આખા ગુજરાતના યુવાન યુવતીઓને અને સવર્ણ સમાજના દરેક નાગરિકોને એ વાત સ્પષ્ટ કરવા માગું છું કે અમે ઝડપથી જાહેરાત એટલા માટે કરી કે ગુજરાત સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ભરતીઓ અત્યારે સરકારી નોકરીઓ માટે જુદી જુદી કેડરોમાં પુષ્કળ પ્રમાણમાં ચાલી રહી છે। કોઈ અઠવાડિયું એવું ખાલી નહીં જતું હોય કે ગુજરાત સરકારની ભરતી માટેની કામગીરી છાપાઓમાં જાહેર ખબર આવવી, પછી એના ઓનલાઈન ફોર્મ ભરાવવા, એની પરીક્ષાઓ લેવી, ગૌણ સેવા પસંદગી હોય, પંચાયત સેવા પસંદગી હોય કે જીપીએસસી હોય, આ બધાના માધ્યમથી ગુજરાત સરકારે અમે ગયા વર્ષે 75,000 કરતાં વધુ સરકારી કર્મચારીઓની ભરતી કરેલી। એ જ પ્રમાણે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં સરકારી કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ચાલુ છે। હવે જ્યારે આર્થિક અનામતનો નિયમ અમલમાં આવી ગયો છે, 10% કોટા આપવાનું અમારી સરકારે નિર્ણય કર્યો છે, એટલે નોટિફિકેશનની રાહ જોવા જઈએ, ફોર્મ વગેરે કેવા હશે એની રાહ જોવા જઈએ અને સાથે સાથે ભરતી પ્રક્રિયા ચાલુ રહે તો જે વિદ્યાર્થીઓને લાભ આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ જે આખા દેશમાં નવો કાયદો નિયમ અને લાભ આપ્યો છે, એનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને એક બાજુ ભરતી થતી હોય